આમાં આ કુકરમાં ગોટલી બફાવા મૂકી છે, ગોટલીનો મુખવાસ કરવાનો છે. અને આમાં રાજાપુરી કેરી અને કાગડા કેરી બે 500 ગ્રામ કેરી લીધી છે. અને એની છોકરાઓ માટે ફ્રૂટી બનાવવાની છે. આ હવે ફઈ જો ચાળે છે બફાઈ ગયેલી કેરી, એનો પલ્પ બનાવવાનો, પછી એમાં સાકર નાખવાની, પછી એને ઉકાળવાનું ને એનો જામ બનાવવાનો. એટલે આમાં હવે છે ને જેટલી કેરીનો વજન હોય એટલી હામી સાકર નાખી છે. હવે એને ગરમ કરવા મૂકી દો. જો હજી આ હાકરનું પાણી થાય, એ હાકરનું પાણી બળી જાય અને એ એકદમ પલ્પ ઘાટો થઈ જાય ને જામ જેવો, ત્યાં સુધી હલાવવાનું. બરોબર ને? હવે આ જો ફ્રૂટીનું પલ્પ બની ગયો છે, તૈયાર થઈ ગયું છે. હવે આને હલાવી થોડીક વાર અને બોટલમાં ભરીને રાખી દેવાનું. પછી જ્યારે છોકરાને પીવું હોય ત્યારે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી નાખી દેવાનું, એટલે ફ્રૂટી બની જાય. જો જા હવે છે ને આ રીતનું પડે ને લસકા પડતું, જો આવું, એટલે આ ફ્રૂટી બની ગઈ. જો આ